नर्मदा के राजपीपला में विश्व पर्यावरण दिवस को मनाते हुए वॉकेथॉन और क्लीनिंग ड्राइव का आयोजन करवाया गया था। आज विश्व पर्यावरण दिवस मनाया जा रहा है, तब नर्मदा जिला प्रशासन की ओर से राजपीपला में विशाल वॉकेथॉन और क्लीनिंग ड्राइव का आयोजन करवाया गया था। दरअसल वॉकेथॉन रेली धाबा ग्राउंड से शुरू हुई थी और साथ ही सरदार टाउन हॉल के सर विनायक राव वैद गार्डन पर पूर्ण करवाई गई थी। हाथ में बैनर और प्ले कार्ड लिए नगरजन पर्यावरण संरक्षण का संदेश देते हुए इस वॉकेथॉन में शामिल हुए थे। इस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख विशेष तौर पर मौजूद थे और उन्हीं की ओर से हरी झंडी दिखाते हुए इस वॉकेथॉन को प्रस्थान करवाया गया था। वैसे इसकी शुरुआत में स्वच्छता कर्मियों का सम्मान भी किया गया था और बाद में मेदस्विता मुक्त गुजरात अभियान के तहत जुम्बा डांस और साथ ही वार्म अप भी करवाया गया था। वैसे आपको बता दें कि नर्मदा और राजपीपला के अन्य कई अग्रणी भी वहां पर मौजूद रहे थे और वॉकेथॉन के समापन के मौके पर सरदार टाउन हॉल पर विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों सिंदूर का पौधा उगाया गया था। इसके अलावा वहां पर मौजूद अन्य अधिकारियों और नागरिकों ने भी वृक्षारोपण किया था। आज 5 जून विश्व पर्यावरण दिवस है અને આજે સમગ્ર ગુજરાતમાં દરેક પંચાયતમાં ગ્રામ સભાઓ દ્વારા આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સૌને હું વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજના દિવસે પર્યાવરણની જાળવણી એટલે કે વૃક્ષોને વધુ વૃક્ષો વાવીને આ વિસ્તારને હરિયાળો કરવો, એની સાથે સાથે દરેક લોકોએ પ્લાસ્ટિકનો વિરોધ કરવાનો અને પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં વાપરવી અને એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશો આપ્યો છે કે સ્વચ્છતાનો સંદેશો દરેક ગામમાં દરેક શહેરમાં આ સ્વચ્છતા દ્વારા લોકોનું આરોગ્ય પણ સારું રહે, સમૃદ્ધ રહે, એ માટે સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે એ પણ ખૂબ સારો છે અને લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે। ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત કે પર્યાવરણની બાબત હોય, સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય, પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।